શ્રીમાળી સોની મિત્ર મંડળ દ્વારા આયોજિત સોની પ્રીમિયર લીગની ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિંમતનગરના 6 ઓનર 66 ખેલાડીઓ સાથે હિંમતનગરની 6 ટીમોએ ભાગ લીધો હતો। તેમાં હિંમતનગરની સોની થંડર્સ અને એક સફરનો એવેન્જર હિંમતનગરની બંને ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં સોની થંડર્સની ટીમ કેપ્ટન સ્મિથ સોનીની ટીમનો ફાઇનલ મેચમાં વિજેતા જાહેર કરેલ અને આ ટીમ હવે અરવલ્લીના ઘટક મંડળોની સાથે પણ તારીખ 26-27 મે ક્રિકેટ રમવા માટે ભાગ લેશે। આમ ઘટક મંડળો જેવી કે વડાલી, બાયડ, ધનસુરા, ઈડર, પ્રાંતિજ, ભિલોડા, મોડાસા અને હિંમતનગર તમામ મેચો એકબીજા સાથે રમીને સેમીફાઇનલમાં આવશે। ત્યારબાદ છેલ્લી મેચ ફાઇનલમાં હિંમતનગરની સોની થંડર્સ અને ઈડર સ્ટ્રાઇકર્સ બંને મેચ રમાઈ હતી, જેમાં થંડર્સ કેપ્ટન સ્મિથ સોનીની ટીમનો ભવ્ય વિજય થયો છે। આમ તમામ ખેલાડીઓને હિંમતનગર શ્રીમાળી સોની મિત્ર મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર એસ સોની, ઉપપ્રમુખ મયુરકુમાર ડી સોની તેમજ તેમની ટીમ હિંમતનગર સોની સમાજ, દરેક વડીલો, ભાઈઓ, બહેનોએ હિંમતનગર અને ઈડરની ટીમના કેપ્ટનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર સતીશ સોની, હિંમતનગર।